નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણમાં ઈદે મિલાદુન્નબીને લઈને નીકળ્યો જુલુસ। પાટણના ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ જુલુસનું કર્યું સન્માન સ્વાગત। પાટણમાં ગુબ્દે ખિજરાની અને મસ્જિદે નબીની પ્રતિકૃતિના વિસ્તારના લોકોએ દીદાર કરી અનુભવી ધન્યતા। પાટણના આનંદ સરોવર ખાતે 3 તાલુકાના ખેડૂતો થયા એકત્રિત। પાટણ, ચાણસ્મા તેમજ સરસ્વતી તાલુકાના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવતા આનંદ સરોવર ખાતે કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન। હવે સમાચાર વિગતવાર। સમગ્ર વિશ્વની સદભાવના, એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મુહમ્મદ મુસ્તફા સાહેબના જન્મદિનને લઈને ઈદે મિલાદુન્નબી પાટણ શહેર ઉપરાંત સમી, સિદ્ધપુર, રાધનપુર, વારહી, સિધાડા, સાંતલપુર, વડાવલી, ટાપોદી, કાકુશી, સાંતલપુર સહિત સમગ્ર જિલ્લામાં ભારે શાનો શૌકત અને આન બાન શાનથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ભવ્ય જુલુસો નીકાળવામાં આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। जुलूस दरमियान सरकार की आमद मरहबाना नारा गुंजी उठ्या था। वहेली सवारे मस्जिदों सलातो सलाम और मिलाद शरीफनो गुंजराव गुंजी उठ्यो हतो। तेमज बाल मुबारक और कदम मुबारकना दीदार करी आंखोने रोशन करी हती। पाटणमां इकबाल चौक यंग कमिटी द्वारा इकबाल चौक खातेथी परंपरागत रीते ईदे मिलादुन्नबीનું भव्य जुलूस शहरना राजमार्गो पर નીકળ્યું હતું, જેમાં બોકરવાડા, ટાંકવાડા તથા કાજીવાડાના જુલુસ પણ જોડાયા હતા। ટાંકવાડા, ચાર રસ્તા, મુલ્લાવાડ, લોટેશ્વર ચોક, પિંડારિયાવાડા, પિંજારકોટ, હજરતગંજ શહીદ પીરની દરગાહ, બુકડી, પાંચપાડા થઈ જુલુસ પરત ફર્યા હતા। જુલુસમાં સામેલ ગુબ્દે ખિજરાની કલાકૃતિવાળી ભવ્ય પ્રતિકૃતિઓ તથા મસ્જિદે નબવીની પ્રતિકૃતિના વિવિધ વિસ્તારના લોકોએ દીદાર કરી ધન્યતા અનુભવી હતી। જુલુસમાં સામેલ આશિકે નબી હાથમાં નબી સાહેબની વિલાદતના ઝંડાઓ સાથે ઇશ્કે રસૂલમાં મગ્ન બની ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે ઊંટ લારીઓમાં સવાર નાના બાળકો હાથમાં ઝંડા ફરકાવી નબી સાહેબની વિલાદતને સલામી આપતા જોવા મળ્યા હતા। જુલુસ પસાર થવાના માર્ગ પર ઠેર ઠેર ન્યાજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। હિન્દુ મુસ્લિમ અકીદતમંદોએ ગુબ્દે ખિજરા પર પુષ્પવર્ષા કરી હતી। શહેરના મોટા ટાંકવાડા પાસે હિન્દુ મુસ્લિમ રાજકીય અને સામાજિક આગેવાનોએ જુલુસનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે દાઉદ કાઝી અને ભુરાભાઈ સૈયદે ઈદે મિલાદુન્નબીની જુલુસનું મહત્વ સમજાવ્યું હતું અને નબી સાહેબના જન્મદિવસની યાદમાં નીકળતા આ જુલુસમાં દરેક મુસ્લિમ બિરાદરને જોડાવા આહવાન કરી તેમનો વસીલો અકીદત જીવન અને મૃત્યુ પર્યંત પણ જરૂરી હોવાનું જણાવી તેના વગર ઉદ્ધાર નથી તેમ જણાવ્યું હતું। મૌલાના જલાલુદ્દીન હુસ્મતીએ દુઆ કરાવી હતી। મોટા ટાંકવાડા પાસે પાટણના ધારાસભ્યએ જુલુસનું હાર પહેરાવી અને પુષ્પવર્ષા દ્વારા સન્માન સ્વાગત કર્યું હતું। ભુરાભાઈ સૈયદ દ્વારા ઈદે મિલાદુન્નબીને લઈને 200 લીટર દૂધની ખીરની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને મોટા ટાંકવાડાથી નાત શરીફ સાથે જુલુસ કાઢવામાં આવ્યું હતું। આજે ઈદે મિલાદના મુસ્લિમના સમાજના બહુ પવિત્ર દિવસે મીડિયાના માધ્યમથી તમામ લોકોને, મુસ્લિમ સમાજ અને તમામ સમાજના લોકોને ઈદે મિલાદ પાઠવું છું। આજે પાટણ ઇકબાલ ચોક ખાતેથી એક જુલુસ નીકળે છે દર વર્ષે। આ જુલુસ એ પાટણના વિવિધ વિસ્તારોની અંદર ફરવાનું છે। મોહમ્મદ પૈગંબર સાહેબે જે સામાજિક સમૃદ્ધતા, સામાજિક એકતા અને એકલાસની ભાવનાનો જે સંદેશ આપ્યો હતો અને આજે તારીખ 16/9/2000 ના રોજ ઈદે મિલાદુન્નબી નો તહેવાર છે। અમારા પૈગંબર સાહેબ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની યાદના અંદર આ તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવાર એક યાદગાર તહેવાર છે। છેલ્લા 10 વર્ષથી ઈદે મિલાદુન્નબીનું જુલુસ ઇકબાલ ચોક, ટાંકવાડા, બોકરવાડા,
કાજીવાળા આ 4 વિસ્તારમાંથી આ જુલુસ નીકળે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી થઈ અને પોતપોતાના સ્થાન ઉપર જવા પામે છે. અને આજે આ દિવસ એવો છે કે ભાઈચારો, એકલાક, દેશની શાંતિ અને એકતાનો પેગામ લોકો સુધી પહોંચાડવા માટેનો આજે દિવસ છે. એને ઈદે મિલાદુન નબીનો તહેવાર કહેવામાં આવે છે. પાટણની ઐતિહાસિક અને ગુજરાતની વિશિષ્ટ લાઇબ્રેરી શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે રવિવારે સાંજે પ્રોફેસર અરુણભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને હિન્દી ભાષાના સર્વશ્રેષ્ઠ કવિ પ્રેમચંદજીના ઉપન્યાસ ગોદાન પુસ્તકનું વિવેચન ભૂદરભાઈ શિરવાડિયા દ્વારા હિન્દી ભાષામાં કરવામાં આવ્યું હતું. ગોદાન પુસ્તક વિશે તેઓએ 1936ના વર્ષમાં ગ્રામ કક્ષાએ ચાલતા સામાજિક દુર્દશાના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ગામના શોષિત પીડિત મહિલાઓ કિસાનોની વાતો કરતા કહ્યું કે તેઓના જમીનદાર, હવસખોરો, વહીવટદારોએ, પંચાયતિયાઓએ વગેરે કેવી રીતે શોષણ કરતા હતા. તે સમયે ગાયનું કેટલું મહત્વ હતું તે વિશેની માહિતી ખૂબ જ સચોટ રીતે આપી હતી. આ પ્રસંગે લાઇબ્રેરીના મને જાણો પરિવારના પ્રોફેસર ડોક્ટર ભરતભાઈ સોલંકી દ્વારા લખાયેલા 2 પુસ્તકો હીરા માવાની વાડી નવલિકા અને વિડીયો શૂટિંગ કે જે ટૂંકી વાર્તાઓ છે તેનું પ્રકાશન અરુણભાઈ ત્રિવેદી, જયેશભાઈ વ્યાસ, ડોક્ટર શૈલેષ સોમપુરા તથા નગીનભાઈ ડોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તમામ શ્રોતાઓએ ભરતભાઈને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગણેશ વિસર્જન સમયે પ્રજાપતિ સમાજમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે મૃત્યુ પામેલા સ્વજનોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી ભાષામાં ડોક્ટર શૈલેષ સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ડોક્ટર વિમલભાઈ ખમારે કરી હતી. પાટણ જિલ્લા સહિત શહેરમાં આવેલા વિવિધ રામદેવ પીરના સ્થાનકોએથી ભાદરવા સુદ 11ના દિવસે બાબા રામદેવના નેજાઓ વાજતે ગાજતે શોભાયાત્રા રૂપે નીકળ્યા હતા. ત્યારે પંચાસરા આઝાદ ચોકમાં રામદેવ પીર ભગવાનના મંદિરથી દર સાલ ભાદરવા સુદ 11ના દિવસે રામાપીર ભગવાનની રથયાત્રા નીકળે છે. પાટણમાં પરિક્રમા કરવા નીકળે છે ત્યારે આઝાદ ચોક ખાતેથી રામદેવ પીરની શોભાયાત્રા વાજતે ગાજતે શહેરના જાહેર માર્ગો પર પરિક્રમા માટે નીકળતા શહેરીજનોએ બાબા રામદેવ પીરના દર્શન પ્રસાદનો અનેરો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારે ઉચ્ચાલાવાસમાં ઠાકોર સેના અને જોગણી માતા સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શેઠ શ્રી એસપી ઠાકોર લોખંડવાલા શક્તિ વિદ્યાલય સુનસર મુકામે QDC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં 11 જેટલી શાળાઓએ ભાગ લઈ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. શાળાના આચાર્ય પ્રજ્ઞેશભાઈ ઠાકોર દ્વારા પધારેલ તમામ શાળાના આચાર્યોનું પુસ્તક દ્વારા સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. શાળાની બાલિકાઓએ પ્રાર્થના સ્વાગત ગીત તથા એક વિજ્ઞાન ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના પ્રેરણા મૂર્તિ એવા દિનેશભાઈ ચૌધરી અને ગામના યુવાનોએ ઉપસ્થિત રહી શાળાના તમામ શિક્ષકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના તમામ શિક્ષકો તથા બાળકોએ મળી ગણિત વિજ્ઞાનના પ્રદર્શનને દીપાવ્યો હતો. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજનું આજે QDC કક્ષાનો જે ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શનનો જે કાર્યક્રમ છે એ ખરેખર બાળકોના માટે ખૂબ જ સરસ પ્રેરણાદાયી સાબિત થયો છે. બાળકો આજના સમયમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજીની વિશે વધુમાં વધુ માહિતીગાર થાય એ બાબતે અમે લોકો પણ સંસ્થા લેવલે પર જે કંઈ કરવું હોય તો એના બધા એક કામ માટે અમે બધા તૈયાર છીએ અને આજના આ કાર્યક્રમ માટે સૌને હું મારી શુભકામનાઓ પાઠવું છું. રાધનપુર તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતરો જળમગ્ન બન્યા છે. રાધનપુર તાલુકામાં ઓગસ્ટના અંતમાં વરસેલા વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાયેલ રહેતા ખેડૂતોએ વાવેલ પાક નિષ્ફળ થતા વિરોધ નોંધાવ્યો છે. રાધનપુરના છાણિયાથર ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ વાવેતર કરેલ ખેતરમાં ભરાયેલ પાણીમાં ઉભા રહી સર્વેની માંગ કરી છે. છાણિયાથર ગામના ખેડૂતોએ 600 હેક્ટર જમીનમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ કપાસ, બાજરી, જુવાર, અડદ સહિત કઠોળના વાવેતર કર્યા હતા. પાકમાં આફત રૂપી વરસાદે પાક નિષ્ફળ કર્યો છે. વરસાદના વિરામ બાદ આજે પણ ખેતરોમાં દરિયાની જેમ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. ખેડૂતોએ કરેલ વાવેતર પાછળનો તમામ ખર્ચ વરસાદમાં ધોવાઈ ગયો છે. સત્વરે સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે. તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે. આ સર્વે ગામ
એ મોદી સાહેબને ખુબલે ખુબલે વોટ આપ્યા છે, છતાં આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી. તો બહુ મોટું નુકસાન છે. મગ, બાજરી, ગુવાર, તમામ કઠોળ, જાર, એરંડા બધું નુકસાન થયેલું છે. તો તત્વરે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે. અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી, લોનો લઈ અને દિવસો કાઢે છે. નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી. ગામની અંદર 5000 જેટલા પશુઓ છે, છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી. તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે. મારા ગામને વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે. તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે NDRFના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ. બીજું કે પાક નિષ્ફળમાં એરંડા, જુવાર, બાજરી, અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે. હાલમાં 5000 જેટલા મારા ગામને પશુઓ છે, તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે. તો સત્વરે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી, એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે હાલમાં. પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોને ખેતીની જમીનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવતા 3 તાલુકાના 54 ગામોના ખેડૂતોને આજીવિકા છીનવાઈ જવાની સામે વળતરના નામે માત્ર સામાન્ય રકમ આપી ખેડૂતો પર અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક રાજકીય આગેવાનોને પણ રજૂઆત કરી છે, પણ કોઈ નિરાકરણ ન આવતા આજે 3 તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઈ આગળની રણનીતિ ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠાના મુડેઠાથી અમદાવાદના સાણંદ સુધી પાવર ગ્રીડ ખાવડા આરી ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ દ્વારા પસાર થતી 765 kVની ડબલ સર્કિટ લાઇન નાખવામાં આવી રહી છે અને જેના કારણે પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ તેમજ સરસ્વતી તાલુકાના 54 ગામોના ખેડૂતોને તેમની મોંઘા ભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2017માં જ્યારે આ જ વીજ કંપની દ્વારા કચ્છ, બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર તાલુકાના ખેડૂતોને 700 થી 950 સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું છે, તો હવે આ 3 તાલુકામાં જ્યારે 6 વર્ષ પછી અત્યારે આ ભાવ સંપાદનમાં વળતર પેટે ખેડૂતોને વધારીને આપવાને બદલે ઓછું વળતર આપીને વળતરના નામે વીજ કંપની સામાન્ય રકમ ચૂકવવા માંગે છે અને જેના કારણે આજે પાટણ, ચાણસ્મા તેમજ સરસ્વતી તાલુકાના ખેડૂતોને ધમકી આપવામાં આવે છે અને જેના કારણે ખેડૂતોને ના છૂટકે આજે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી છે. પાટણ, સરસ્વતી તેમજ ચાણસ્મા તાલુકાના 54 ગામોના ખેડૂતોને સંપાદનના નામે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને ખેડૂતોએ અગાઉ આ બાબતે તેમને સાંભળવામાં આવે તે માટે ખેડૂતોએ વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાટણ કલેક્ટર સુધી અરજી કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી અરજીનો નિવેડો ન આવતા આજે 3 તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઈ ખેડૂતોના પ્રશ્ન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી સમયમાં તમામ ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે પાટણ જિલ્લાના ખેડૂતો આગેવાનો બધા ભેગા થયા છે. જે એ પાવર ગ્રીડ લાઇન નીકળે છે બનાસકાંઠાના મુડેઠાથી અમદાવાદ જાય છે તેનો પ્રશ્ન લઈને નીકળ્યા છે. એમાં પ્રશ્નમાં એવું છે કે વળતર 2017માં ચૂકવાનું છે 730 રૂપિયા સ્ક્વેર મીટરના અને અત્યારે એ જંત્રી પ્રમાણે ગણવા માગે છે, જે ખેડૂતોને પોસાય એવું નથી. એટલે ખેડૂતોની માંગ છે કે અમને 2017માં મળ્યું હતું જે વળતર એનું અત્યારે કેલ્ક્યુલેશન કરીને બજાર મૂલ્ય પ્રમાણે ચૂકવવામાં આવે, બરોબર છે. એ માટેની માંગ લઈ અને પાટણ ખાતે આજે બધા આયોજન કર્યું હતું કે આવનારા સમયમાં સરકાર જો નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ગાંધીજીત્યા માર્ગે આંદોલનની ચીમકી છે, તો એની તૈયારી પણ કરીશું. અને આવનારા સમયમાં પાવર ગ્રીડ કંપની છે જે પોલીસ પ્રોટેક્શન સાથે દાદાગીરી કરીને ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોને પકડીને એમના કામ કરે છે, આ તો વ્યાજબી નથી, આ તો લોકતંત્ર છે. લોકતંત્રમાં હવે એ અમારા સેવક છે કે મને એમને ધાક મૂકી આપીને ખેતરમાં ઘૂસ્યા કઈ રીતનું યોગ્ય છે? એટલે સરકારે આના વિશે વિચારવું જોઈએ અને અમારા જે વળતરનો મેન પ્રશ્ન છે એ અમારા પાટણ જિલ્લાનો નથી, ગુજરાતના 14 જિલ્લાનો પ્રશ્ન છે. એટલે અમે 14 જિલ્લા ભેગા થઈ અને ગાંધીનગર ખાતે આવનારા સમયમાં આંદોલન કરીએ તો એમાં કોઈ નવાઈ નહીં. હા, એટલે અમારો પ્રશ્ન છે એ વળતર માટેનો પ્રશ્ન છે કે અમારા અહીંથી મતલબ 765 kVની મુડેઠાથી અમદાવાદ લાઈન નીકળી છે અને આગળ પણ 2017ની અંદર આ લાઈન નીકળી હતી, તો એ વખત 730 રૂપિયા વળતર સંયુક્ત કરી અને તાલુકાનું આપવાનું. આખા તાલુકાનું સરેરાશ કાઢી અને આખા તાલુકાના
જેની જંત્રી ઓછી હોય કે વધુ હોય એ ગણ્યા સિવાય ઓન ધ હોલ કાઢી અને વળતર 730 રૂપિયા આપવામાં આવ્યું હતું. તો અત્યારે હાલ માની લો કે કલેક્ટર સાહેબને જે હુકમ કર્યો એમાં અમારું વળતર માત્ર માની લો કે મારી જંત્રી 75 રૂપિયા છે તો મને ખાલી 330 રૂપિયા વળતર મળે, એટલે એના કરતાં અડધા કરતાં પણ નીચું મળે છે. તો એક બાજુ સરકારે એવું કહે કે ભાઈ અમે જંત્રી ડબલ કરીએ અને 200% વળતર આપીએ છીએ, તો પછી વળતર ઘટ્યું કઈ રીતે? વળતર ઘટવા પાછળનું કારણ શું? કારણ કે 200% વળતર આવતા હોય જંત્રી ડબલ કરી હોય તો 1200 થી 1500 રૂપિયા વળતર થવું જોઈએ, પણ એની જગ્યાએ 300 રૂપિયા વળતર કઈ રીતે થયું? એટલે એ વખત વેલ્યુએશન ગણી જમીનની વેલ્યુએશન કાઢી અને 4 ગણા પૈસા કરવાની જે સિસ્ટમ હતી એ રીતે કરીને વળતર આપવામાં આવ્યું હતું. એટલે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જે 2017ની અંદર જે નિયમ હતો, જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી વળતર આપવામાં આવે અને ઉપર જે બીજો આ 6 વર્ષ ગયા છે તો 6 વર્ષનું 10% લેખે જે વળતર વધે કાયદાની દ્રષ્ટિએ તો એ 10% વળતર વધારી અને અમને વળતર આપવું જોઈએ. અને અમે આ પાટણ જિલ્લાના દરેક તાલુકાના અને ગામના આગેવાનો ભેગા થયા છીએ. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો 15 જિલ્લાની અંદરથી આવી જુદી જુદી લાઈનો પસાર થવાય પાવર ગ્રીડની, તો 15 જિલ્લાના લોકો અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ સામણીની અંદર આંદોલન કરીશું અને અમારે એવું ના કરવું પડે એવી સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં ઈદે મિલાદુબીનને લઈને નીકળ્યો જુલુસ. પાટણના ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ જુલુસનું કર્યું સન્માન સ્વાગત. પાટણમાં ગુબ્દે ખીજરાની અને મસ્જિદે નબીની પ્રતિકૃતિના વિસ્તારના લોકોએ દીદાર કરી અનુભવી ધન્યતા. પાટણના આનંદ સરોવર ખાતે 3 તાલુકાના ખેડૂતો થયા એકત્રિત. પાટણ, ચાણસ્મા તેમજ સરસ્વતી તાલુકાના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવતા આનંદ સરોવર ખાતે કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.